ચાલો આજે આપણે બનાવશું પાલકની ભાજી। તો મેં અહીંયા એક બોરી પાલકની ભાજી લઈ લીધી છે અને આવી રીતે કટિંગ કરી લીધી છે અને સારા પાણીથી ધોઈ લીધી છે। પછી કડાઈમાં આપણે તેલ મૂકી દીધું છે, તેલ ગરમ થઈ ગયું છે। આપણે એને હવે એમાં 1 ચમચી રાઈ નાખીશું, 1 ચમચી જીરું નાખીશું અને લસણના ટુકડા કર્યા છે કળીયુંના કાપીને લસણ નાખી દઈશું। બ્રાઉન કલરનું થાય ને ત્યાં સુધી એને આપણે લસણને સાતળવાનું છે। પછી આપણે એમાં અડધી ચમચી હળદર નાખી દઈશું। હજી આપણું લસણ બ્રાઉન કલર જેવું નથી થયું હજી, તો થોડીક વાર રહેવા દેવું જોઈએ। પછી આપણે એની કાપેલી જે પાલક છે ને હવે એ તેલમાં નાખી દઈશું આપણે। સરસ રીતે હલાવી દઈશું આપણે। પછી આપણે એમાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ચપટી હિંગ અને આપણે અડધી ચમચી નિમક, સીંધા નિમક છે, બધાને સરસ રીતે હલાવી લેવાનું। આ પાલકની ભાજીને તળતા કાંઈ બહુ વાર નથી લાગતી, એટલે બધું મિક્સ કરીને થોડી વાર રહેવા દેવાનું, વરાળ વળવા દેવાની। તો થોડી વાર આપણે એને ચડવા દઈશું। તો જો આપણું પાલક આમાં મારી પાસે પનીર પડ્યું હતું તો થોડુંક પનીર નાખી દીધું તો પાલક પનીર જેવું થઈ ગયું। તો તમારા ઘરમાં નાના છોકરાઓ જો પણ નકરું પાલક ન ખાતા હોય ને, આવી રીતે છીણી નાખતો તૈયાર છે આપણું પાલકનું ભાજીનું શાક। તો વિડીયો સારો લાગે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો અને તમે કેવી રીતથી બનાવો છો એ કોમેન્ટ કરજો।